તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના લાંબા ઇન્દિરાનગર પાસે આગ લાગવાની ઘટના બની છે। ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે અમદાવાદમાં આગ લાગવાની ઘટના બની હતી। અમદાવાદના લાંબા ઇન્દિરાનગરમાં આગ લાગવાની આ ઘટના બની હતી, જ્યાં ફટાકડાની ફેક્ટરી છે, આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે અચાનક આગ લાગતા ફાયર વિભાગની ગાડીઓ છે તાત્કાલિક પહોંચી હતી, જ્યાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આગ કયા કારણોસર લાગી તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ જે પ્રકારની ઘટના બની તેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઉલ્લેખનીય છે કે ફટાકડાની ફેક્ટરી છે, આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં દિવસે ને દિવસે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના લાંબા ઇન્દિરાનગર પાસે એક ફટાકડાની ફેક્ટરી આવેલી છે, આ ફટાકડાની ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી, જ્યાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ છે, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે આગ કયા કારણોસર લાગી તે હજુ બહાર નથી આવ્યું, પરંતુ જે આગની ઘટના બનતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા।